વડોદરાના ડભોઈમાં રહેણાંક મકાનમાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો છે। મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। ત્યારે ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી અને આગ પર કાબુ મેળવ્યો છે। મકાનમાં આગ લાગતા રોકડ રકમ સહિત ઘરવખરી બળીને ખાખ થઈ હોવાના સમાચાર પણ સામે આવ્યા છે। ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ જે રીતે આગ લાગવાની ઘટના બની છે, લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। લાકડાના કાચા મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવ્યા બાદ સ્થાનિક લોકોએ જે રીતે આગ પર કાબુ મેળવ્યો છે। આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લોકોએ ફાયર ફાઈટરને જાણ કરી હતી, જેથી ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી। તો તેની સાથે જ ઘરમાં રહેલો સામાન અને રોકડ રકમ 15,000 સહિત ઘરવખરી બળીને ખાખ થઈ છે। ભોઈ દસાળવાડી પાસે આવેલી રામ ટેકરીના એક મકાનમાં આગની માહિતી મળતા આગ ઓલાવવા માટે અમે ફાયર બ્રિગેડની ગાડી લઈને આવ્યા હતા। એ આવીને જોયું તો મકાન આખું બળીને ખાખ થઈ ગયું હતું। એમનો માલ સામાન કશું બચેલો નથી, અંદર બધું બળીને ખાખ જ થઈ ગયું છે। ભોઈ દસાળવાડી